વડોદરા પોલીસે કુખ્યાત ગેંગ સામે ગુનો નોંધ્યો છે। પોલીસે સિંધી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે। હેરી સિંધી સહિત 9 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ગેંગ પર લૂંટ અને ખંડણીના ગંભીર ગુના નોંધાયા છે। અલ્પુ અને હેરી વચ્ચે દુશ્મની થતા ગેંગ વોર થઈ હતી। પોલીસે નરેન્દ્ર રોહિત સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસે અન્ય ફરાર આરોપીની પણ શોધખોળ શરૂ કરી દીધી છે। વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।